પેલા આવે છે પોલીસ વાળા તો નહીં ને? यार भागो यार पुलिस જ લાગે છે યાર ભાગ લે યાર ભૂખ કે છોડ અરે છોડ ને ભૂખ ભાગ લે અરે ભાગો અચાનક બોલ પેલા લલ્લુ ચરસીને પકડ જો પેલો ગાંજો પીએ છે ખૂણામાં એને પકડ એને એને મારો થપ્પડ ભાગ તું તને ભાગ લે બેઠો રે તું પકડ એને It is too much. We cannot bear now. જગદીશભાઈ, પોલીસ અમારા કોલેજ કેમ્પસમાં તમારા સન લિરિલ જેવા માદક કેફી દ્રવ્યોના વ્યસનીઓને ગિરફ્તાર કરીને એફઆઈઆર ફાડવા આવે એમાં અમારી કોલેજની રેપ્યુટેશનનું શું? કાલે ઉઠીને અમે છાપે ચડીએ તો? સર, સોરી સર, અમે તે માટે શર્મિંદા છીએ, પણ સર તે સુધરી જશે. હું અરે તમને શું સુધરી જશે જગદીશભાઈ? આ એડિક્ટ થઈ ગયો લાગે છે. આવા ગોરખ ધંધામાં આ લોકોની ટીમ પડતા હવે તો ક્લાસીસમાંથી બંક મારવા લાગ્યા છે. પૂછો આ ગાર્ડને. અરે ઓવા હાચું કીધું સાહેબ. અરે હું તો બધાની પાછળ દોડ્યો. અરે મેં સીટીએ મારી સીટ પણ ઓણે મારા બેટાએ મારી સીટી ખેંચી લીધી. મને ધક્કો મારી નેચે પાડી નાખ્યો. ઊભો થયો તો ફરી પાડી નાખ્યો. બે આલી દીધી એણે મને. ના આવું તો અહીં ન ચાલે લેવાય. આવું ન ચાલે લેવાય. શું? બસ સ્ટોપ ઇટ. અને આ જુઓ એના પતનનું પરિણામ. કુલ 3 સેમની ભેગી થઈને ટોટલ 7 એટીકેટીનું દેવું એના માથે તોડાઈ રહ્યું છે. અને એડિશનલ ચાલુ સેમના 4 સબ્જેક્ટ જુદા. વી કેન નોટ એફોર્ડ ધીસ. અમે આ છોકરો હરગીઝ ન ચલાવી શકીએ. સર એક ઓપોર્ચ્યુનિટી પ્લીઝ. પ્લીઝ અમને શરમાવશો નહીં. એને આખા મહેસાણામાં જ્યાં રહેવું ત્યાં રહે. સર, લિરિલની કોલેજ બેગમાંથી આ મળી આવ્યું છે, કોકીનનો વ્હાઇટ પાવડર. જુઓ, કોકીન. બ્લન્ડર, એબ્સોલ્યુટલી બ્લન્ડર. લિરિલ, તે અમને ક્યાંય ન રાખ્યા. તારી છાતી પરનો પથ્થર એકવાર હટાવ, તને થોડું ફીલ થાય. એટલા માટે તો મેં અને તારી મમ્મીએ તારી જોડે બોલવાનું બંધ કર્યું. તો તને તો કંઈ લાગ્યું જ નહીં. અરે વારે તારી વાત યાદ આવતા તારા મમ્મી રડે છે. અને જો આ તારા વ્યસન, તારા કુસંસ્કાર, આ બધાને લઈને આજે કોલેજની હોસ્ટેલે જાકારો આપ્યો. કાલે સમાજ જાકારો આપશે. ક્યાં જઈશ? જ્યાં એક દિવસ બધાએ જવાનું હોય છે ને પપ્પા, ત્યાં જઈશ. જુઓ પપ્પા, આ વારંવાર આવી રીતે મને ટોર્ચરિંગ કરશો ને તો હું એક દિવસ છે ને આત્મહત્યા કરી લઈશ, સુસાઇડ કરી નાખીશ. સમજ્યા? બસ, અમને બોલતા બંધ કરવાનું તારું આ અમોઘ શસ્ત્ર છે. સુસાઇડ, આત્મહત્યા. અરે તું વારંવાર આવા બાણ મારીને અમને બંનેને દુખવે છે, પીડે છે. સારું બેટા, સારું. આ તમારી પોતાની જિંદગી છે ને, તમને સુખ થાય તેમ જીવો. જો તમને તેમાં જ સાચું સુખ મળતું હોય ને તો ભલે. હું જાઉં છું. હવે તને અહીંથી કાઢ્યો છે તો ક્યાં રહીશ? તને કોણ સંઘર્ષે? તેનો રસ્તો તું જ કરી લેજે. ને પૈસાની પણ તું જ સગવડ કરી લેજે ને. આમે વ્યસનના પૈસા તારા મિત્રો જ કાઢે છે ને. अरे पप्पू का बैंड बज गया दोस्त. ले ए શું કહ્યું તારા પપ્પાએ? જો લિરિલ તું ખોટું ના લગાડતો
બટ આઈ સીમ અવર પેરેન્ટ્સ આર ઓલવેઝ રાઈટ. એ નવદીપ, ના, સમજો, ના, દે આર ઓલવેઝ રોંગ. એ બબુચક, તું આમાં વચ્ચે ના ઘૂસ. ચાલ અમે જઈએ. તારે હવે અમારી જોડે બહાર રૂમ પર રહેવું હોય તો આવી જા. મહિને 3,000 રૂપિયા ભાડું કાઢવું પડશે. ના આવવું હોય તો કાલે સાંજે પાર્ટીમાં તો આવી જ જજે બોસ. તારી પ્રિય આઈટમ છે ચિકન ને બિયર. લિરિલ, હવે તું શું કરીશ? તું રૂમના ભાડાના પૈસા ક્યાંથી કાઢીશ? અને માઇન્ડ વેલ, આ દારૂ, આ માંસાહાર, આ ચરસ બધું વધતું જાય છે. ને સિગરેટનો તો તું ચેન સ્મોકર બની ગયો છે. યાદ કર ડોક્ટરે તને શું કહ્યું છે. તારા લંગ્સ પર તેની ખરાબ અસર શરૂ થઈ ગઈ છે. એ નવદીપ, તારી હોસ્ટેલમાં મને રહેવા દે કે નહીં? એટલે કે મને તું શું મજાક કરે છે યાર? એપીસીમાં તું, જ્યાં બેસિકલી નિર્વ્યસન જેવા સંસ્કાર ફર્સ્ટ રિક્વાયરમેન્ટ હોય, ત્યાં તારા જેવો ડ્રગ એડિક્ટ. તારે સુધરવું પડે, જે અશક્ય છે તારા માટે. હે લુક, હું ટેમ્પરરી સુધરી જઈશ. ટેમ્પરરી એટલે? જો દોસ્ત, આજે હું ચેઇન સ્મોકર બની ગયો છું ને, તેને હું લિમિટમાં કરવા માંગુ છું. અને સેકન્ડ થિંગ, અત્યારે આ ઘરના બધા રડ કરે છે ને, તે હું સંસ્કારી હોસ્ટેલમાં ગયો તે જાણીને તેમને હમણાં શાંતિ થશે. ને થોડા મહિનામાં આ બધું કંટ્રોલમાં આવી જાય એટલે તારા સ્વામીજીને, જય સ્વામિનારાયણ સ્વામીજી, પ્લીઝ યાર આટલી મદદ કરી દે ને તું. લિરિલ, સ્વામીએ તને એપીસીમાં રહેવા હા પાડી દીધી છે. થેન્ક્સ યાર. મને તો એવું લાગે છે કે આની પાછળ સ્વામી બાપાનો કંઈક સંકેત છે. ખરેખર. નવદીપ, આ કેમ્પસનું વાતાવરણ મસ્ત છે યાર. એવું લાગે છે જાણે ગંગા કિનારે બેઠા હોઈએ. બિયર. એ લીરિયા, તું કેમ કઈ લેતો નથી? તારા બાપનો કપાળ, આ તેનો ચોથો પેક છે. અને મરઘી તો 2 ઉડાઈ ગયો છે નહીં થામલા? મારો બેટો આની પેલાની 2 પાર્ટીમાં આવ્યો નહીં ને આ વેરા આવ્યો તો ખુરદો બોલાવી દીધો. એ તું ગઈ વેરા ચમ ન આવ્યો? ઘણી વખત ત્યાંનું વાતાવરણ ચાલુ પાર્ટીનો મૂડ બગાડી નાખે છે યાર. એ વારંવાર અહીંયા આવવાની બહાનાબાજી પણ કોઈ કેટલી કરે યાર. હું તને એમ કહું કે તે હાથે કરીને શું કામ ત્યાં ભરાવા ગયો હે સાલા? નહીં ખાન, આ ગધાએ વાઘનું ચામડું પહેરી લીધું છે. વાઘનું. વાઘ? ક્યાંથી વાઘ આવ્યો? આપણે બંગાળમાં છીએ. જેડી પોલ ખુલશે ને તારી, તેરી આમ તું ગંગાજળ છે કે બિયર છે એ બધાને ખબર પડી જવાની. હા, ને પાછો તું ગધો, ઠેર નો ઠેર. હવે ઓ કેસ્ટો આય લાય. અરે છોડ, આપું છે ને, તું ક્યાં પૂછે ને? એટલે કીવાનો છે કે અમે લોકો છીએ ને યાર. લાય કહું છું એ. લીરિયા, ચાલ જલ્દી આવ લ્યા. ફિલ્ડ વિસ્કી નો ચોરસ નો ધુમાડો રાહ જોવે છે લ્યા. આવી જા. પણ એ લોકો બોલાવે છે આમ, ના કઈ રીતે પાડું? પણ ના લિરિલ, આજે જવા દે. વાસળી બની રહી છે વાસળી.
વાસળી બની રહી છે વાસમાંથી શિલ્પ થઈ રહી છે વાસળી બની રહી છે વાસમાંથી. આ ખોટું છે લિરેલ, આ ખોટું છે. સ્વામી મને માફ કરજો. સ્વામી મને બળ આપો, મને બળ આપો સ્વામી કે હું આ તરફ પાછો જાઉં જ નહીં. ભટકનારને મોક્ષ દ્વાર મળ્યા, કથીરમાંથી કુંદન થયા, કથીરમાંથી કુંદન થયા, કથીરમાંથી કુંદન થયા, કુંદન થયા, કુંદન થયા. Oh my God. What is this, જગદીશભાઈ? મને સમજાતું નથી શું કહું તમને. આમ સોરી જગદીશભાઈ, મારે ફરી તમને બોલાવવા પડ્યા છે કારણ કે તમને કલ્પના પણ નહીં હો કે what this boy has done. Oh my God. સર, હજુ પણ એ આઈ એમ. હા જુઓ, આ તમારા સનનું પરિણામ. જગદીશભાઈ, જગદીશભાઈ આઈ એમ સોરી, પણ તમને જણાવતા મને આનંદ થાય છે કે લિરિલ તેના મિકેનિકલ એન્જિનિયરિંગના ક્લાસમાં 3જા નંબરે પાસ થયો છે એન્ડ ધ રિઝલ્ટ ઇઝ 7.5 SPI. 7.5? બેટા, માનવા નથી આવતું ને. વોટ એ મિરેકલ ઇઝ ધીસ. ક્યાં વર્ષ પહેલા કોલેજમાં એની ધાંધલ ધમાલ, વ્યસનોની વણઝાર. જે છોકરાને મેં હોસ્ટેલમાંથી ડિસમિસ કર્યો તો એના જ માટે હું ગૌરવ અનુભવું છું. જગદીશભાઈ, અચાનક 180 ડિગ્રી ટર્નિંગ પોઈન્ટ, આયર્નમાંથી ગોલ્ડ. મને એબ્સોલ્યુટલી અશક્ય લાગે છે, અશક્ય. રિયલી અશક્ય જ છે સર, પણ એ અશક્ય શક્ય બન્યું બીકોઝ ઓફ માય ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ એન્ડ માય BAPS સ્વામિનારાયણ છાત્રાલય. સર, લક્ષણ વગરનું શિક્ષણ આપણું ભક્ષણ કરે છે. આ સંસ્કાર મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજે મારા પર કૃપા દ્રષ્ટિ કરીને મને દ્રઢ કરાવ્યા. આજે મને આ ડિસ્ટિંક્શન ગ્રેડ મળ્યા. તેના કરતાં પણ હું વ્યસન મુક્ત થઈને ઉચ્ચ સંસ્કારનો ગ્રેડ પામી શક્યો છું, તેનો મને વધારે આનંદ છે. અને એ માટે હું BAPS છાત્રાલય અને પ્રમુખ સ્વામીનો અત્યંત ઋણી છું સર. રાઈટ યુ આર. પારસમણીનો સ્પર્શ તને થયો. વી આર પ્રાઉડ ઓફ યુ. કેમ જગદીશભાઈ, બરાબર ને? અને હવે અમારી કોલેજ છોડતો નહીં હો. હું આવ્યો, 1 જ મિનિટમાં આવ્યો. દીકરા, પપ્પા. લિરિલ બેટા,